લૂઝ ફાસ્ટેગ રાખનાર યુઝર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। 11 જુલાઈથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। જાણી જોઈને કારના કે પછી કોઈ પણ ફોર વ્હીલર ગાડી જેના વિન્ડ સ્ક્રીન પર એટલે કે કાચ પર ફાસ્ટેગ નહીં લગાવનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે એવું સામે આવ્યું છે કે ઘણી વખત જે કાર ચાલકો હોય છે તે જાણી જોઈને ફાસ્ટેગ વિન્ડસ્ક્રીન પર નથી લગાવતા અને જ્યારે પણ ટોલ પ્લાઝા નજીક આવે એટલે પોતાના હાથ વડે આ ફાસ્ટેગને સ્કેન કરાવવાની કોશિશ કરે છે, જેના કારણે ટોલ પ્લાઝા પર ઘણી વખત સ્કેન થવામાં પ્રોબ્લેમ થાય અને જામ પણ સર્જાતો હોય છે, અન્ય વાહન ચાલકોને તકલીફ પડે છે। સાથે જ ગેરકાયદેસર ઉપયોગ પણ આ ફાસ્ટેગનો થતો હોય તેવું પણ સામે આવ્યું છે કે એક ફાસ્ટેગ કે જેને કાચ પર ન લગાવવામાં આવ્યો હોય તે જ ફાસ્ટેગનો અન્ય વાહનોમાં પણ ઉપયોગ કરવામાં આવતો હોય ડ્રાઈવરો દ્વારા અને જેના કારણે ફાસ્ટેગના જે ગાડીના ડેટા હોય છે તે ટોલ પ્લાઝા પર મેળ નથી ખાતા અને જે ગેરકાયદેસર છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, એટલે હવે ટોલ પ્લાઝા પર ચાલાકી નહીં ચાલે। જો ફાસ્ટેગ કાચ પર લગાવેલું નહીં હોય અને હાથથી તેને સ્કેન કરાવવામાં આવશે તો આવા તમામ ફાસ્ટેગને બ્લેકલિસ્ટ